હરિઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા મળશે, તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરી, કમેન્ટ કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરવા વિનંતી। મિત્રો, આ વિડીયોમાં આપણે ઓખા હરણના ભાગ 2માં કડવા 32થી 62 સાંભળીશું, તો ભાવથી એનું શ્રવણ કરવા વિનંતી છે। શ્રી ગણેશાય નમઃ। કડવા 32। રાગ તોળ સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં આખા દિશે અતિ રૂડી રે, સ્વપ્નાંતર કરે છે પીવ જીશુ વાન રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાલી રે હાય રે, રામ મારું ઓખા ભરી નિંદ્રામાંથી જાગી, અંગ અંગ ઉઠાડી લાખી, ફટ પાપણીએ સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કાઢી, ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને નિખજ કીધું, બીડી પાનની અડધી કરડું ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કર્મની કરણી, વર મેલી ગયો મને મુજ પરણી, મારા પિયુને મતી જે આવી, મારા નાથ ગવારે રીસાવી, મારા હૈયા કેરો હાર આણી રે, આપે આની વાર। કડવું 33મું। રાગ સોરઠ સૈયર સત્સર સહી સ્વપ્નમાંથી જગાડી, હો ઉમી માનો વર, આજ સફળ થયો તો જપતા દાડી દાડી હો, અધવચ કૂવામાં મુજને ઉતારી, નનેથી વરત મેલ્યું વાઢી હો, બાગ બગીચા ફૂલ ફૂલ્યા છોરી, મૂરી મારી તનડાની વાડી હો। કડવું 34મું। સાખી ચંદા તું જીવો વર્ષો વરસ, સ્વપ્ને થયો સંજોગ, શ્રાપ દેવું છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો શીજોગ, સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર, કથ વિજોગે કામની ગઈ પંડિતની પાંસ, ભૂલ જે પૂછું પંડિતો એક દિન કે હોતી માસ, ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કર જોડી, શોધી લહો એ પિયુજી એક વર્ષે કરોડ, ઓખા પૂછે ઓ પક્ષીડો તારી બે પાંખો માગીશ, હું મારા જનને મળી તારી પાંખો પાછી આપી દઈશ, પાંખ મારી પંચે તું સગળો તારો પીવું કોઉ જ દેશ, માગીતી પાંખડીએ તારા સજ્જનને ક્યાંથી મળશે। રાગ ધરાડી મધ્ય નિશા મેરે, માળિયામાં રોતી રે, રાજકુમાર ક્યાં ગયો બાય મારો, સ્વપ્નાનો ભરથાર મીંઢળ મારું ક્યાં ગયું રે, બાય મારો ચૂડલો હતો જે હાથ, દાંતામાં ઢળી ગયું રે, ભાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે, પિયું પરદેશીઓ ભૂંડા મને લીધી શો નવસાથ, આજ વેરણ થઈ રે બાય મારા સ્વપ્ના કેરી રાત, દલવી સુખ વિખ પયું રે બાય મારા કાઢું પાપી પ્રાણ, હવે કેમ કરું રે બાય મને વાગ્યા વિરહના બાણ, પાપી મારો જીવડો રે, ઓખાબાએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાએ રોપ્યું વાડી વન। કડવું 35મું। સાખી ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય સપને દીઠું, જો નીપજે તો દુઃખ ન પામે કોઈ, જળ વલોવે માખણ નીપજે, લૂણ કોઈ ન ખાય, મને વાલી હતી અતિ સખી તું તો ચિત્રલેખાય, વેરણ થઈ વિધાત્રી એણે આવા લખ્યા લે, એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ, કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણી પ્રાપ્તિ ભોગવો તેમાં વિધાતીનો વાંક। કડવું 36મું। સ્વપ્નું સાચું ન હોય સૈયર મારું, સ્વપ્નું સાચું ન હોય ટેક, એક રંગ હતો રાત્રે પામ્યો સ્વપ્નાંતરમાં સાર હસતી જુએ, એણે બારણે રથ ઘોડા પરમ વિશાળ, જાગીને જોવા જાય ત્યારે ગાંધર્વ ન મળે એક સપનું, એક નિર્ધન્યો તો ધન પામ્યો સ્વપ્નામાં તરતા સાર, તેને દેશ વિદેશ વાણ ચાલે વાણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોણે લાવે પાસ સ્વપ્નું। કડવું 37મું। ચિત્રવાળીને વાનો બાળ્યો ભેટ પટ મેલીને, લેખણ લાવીને કરમાં સાઈને રંગ ભરતી ચિત્ર કદરતી, હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના શાયરે, ઉપરલોક લખ્યું ને ભૂલોક લખ્યું, જમલોક લખ્યું તપલોક લખ્યા, સત્યલોક લખ્યો ને વૈકુંઠ લખ્યું, ગુણલોક લખ્યો મેં ગાંધર્વ દેશ લખ્યો, હવે ઓખાબાઈ તમે ઓરા આવો, આમાં હોય તેને આવીને બોલાવો રે, ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે રાતે લોચને રોઈ રે, બાળ બાળ આ તો નથી ગમતું રે, મેલો જઈને રમતું રે,
ચિત્ર ચાળીને વાનો વાળીને લેખણ લાવીને કરમાં રણવગડામાં સાહીને રંગ ભેળવીને પટ મેં હવે પાતાળ લોક લખાય રે. અત લખ્યા પિત્તળ લખ્યું સેતુપાળ લખીને પાતાળ લાવ્યું. તાળાતળ લાવ્યું રસાતળ લખ્યું મહાતળ લખ્યું તેણી વારસે. લખ્યું પાતાળ લોકના રાય રે નાગ રેવકરાય રે. આમ લોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યાને ત્રિતક નાગ લખ્યા. પુંડરીક નાગ લખ્યાને મણિધર નાગ લખ્યા. શેષ નાગ લખ્યાને તેણી વારે. કડવું 38મું. સોરઠ દેશ સોહામણો મુજ જોવાને કેડ. ક્ષીરસાગરને ગોમતી ત્યાં નેરાજ કરે રણછોડ એને વેળે અવતાર. સોરઠ દેશ સોહામણો વેલ કેમ તરંત ગંગોદક ભરી કાંચુકી સઈ ભરી ચરણે તરત. સોરઠ સુગડ માનવી રોજ નિત નિત કરે કેવાય. એક નગર નહીં માનવી તેને ઊભા ઊભા જુહાર. રાગ હુલારી આજરે સ્વપ્નમાં દીઠી સોરઠિયાની જાદવરાય આવ્યા પરણાવજો આજે સ્વપ્નમાં દીઠી ગોમતી તીરે. આજ સ્વપ્નમાં દીઠા હળધરજીના વીરરે. સ્વપ્નમાં દીઠા સુંદર વર ભરથાર. તેના અડધા ઉગ્યા ને અડધા જાગતા રે. કડવું 39. ચિત્ર ચાલીને વાનો રંગ વાળીને રંગ ભેટીને પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે લેખણ લાવીને કરમાં સહી હવે સોરઠ દેઠ લખાય રે. ત્યાં નગર લખ્યું દ્વારકાયો લખી જાદવ પતિ રાજધાની રે. તેની શોભા તો સૂરજ સમાણી રે. લખ્યો જાદવ પરિવારો ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કતવરમાં લખ્યા સાત્વિક લખ્યા ઓધવ લખ્યા ને અખર લખ્યા. વાસુદેવ લખાયા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ભરથાર રે. બાય તે તો એંધાણ મળ્યા આ ધંડાને પળ્યા રે. તેને માઠે મુગટ કુંડળ કાંતરે એવા જો લખાયા ભગવાન રે. ઓખા આવીને જોવાને ભરથાર રે. બાય તેના મુખ સરખો રૂપ તેના ચાળા રે. વલણ એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણું ન લાગી વાર રે. મુખ મરડીને ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. કડવું 40. ચિત્રલેખાના હાથમાં પેલું લખ્યું પોતલું જેહા પ્રેમાણી ઓખા બાઈએ જોડી લીધું ને કરમાં લઈને કામની કાંઈ દે આલિંગન. માક્ષિયામાં મેલી ચાલ્યા પ્રાણ સૂતા જીવન. અણીવાર હું નહીં જાવા દઉં મેં ઝાલ્યો છે છેડોમાં. સ્પીવજી પરવારોન મુજને સાથ તેડો. ચિત્રલેહા એણી પે બોલી બોલી સજોડે જો. એ તો પહોંચ્યો છે દ્વારકામાં આ તો ચિત્રામણના ઘોડાર. કડવું 41મું. રામ પરજ આપો આણી એ વર મુજને આપો હો. આણી નીકર કાઢું મારો પ્રાણ એ વર મુજને આપો. આથી ટેક મેં તો સ્વપ્ને દીઠો છે છોમાં મેળો રે. એની પાપણને છે ચોળે રે. મારું મનડું હર્યું લટકોળે રે. તે વર મુજને આપો હો આણી એના દીર્ઘવાયુ અજાણ રે. મકરાન કુંડળ કાળા રે. અંગ શોભે એ ભીને વાન. તે વર મુજને આપો જેના લક્ષણ ભીમને બામ રે. મુજને પરણી ગયો છે કાલ રે. તેને વરસ થયા 10-12 વરસ તું. કડવું 42. ઓખા કહે છે સુણ સાહેલી લાવ્ય કંથને વેલી. બાય ભાઈ બાય તું છે સુખની દાતા લાવ્ય સ્વામીને થાય સુખની દાતા. ચતુરાને કહે ચિત્રલેહા બાય આવ્યાના ઉપાય. કેવા સુરપંથ છે દ્વારામતી કેમ જવાય મારાવતી. ત્યાં જઈને શકે રાયશક રક્ષણ કરે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર 11 તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે કર જોડીને કન્યા કહે છે બાઈ મારી મતી છે મોટી તેને કોઈ ન ર શકે ખોટી. સૈવર વાલી છે મેં જણ હાથ જાલી. આપણે બેઉ જણ સંધાતી તું પ્રાણદાતા છે વિધાત્રી. કડવું 43. ચિત્રલેહા કહે ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું પ્રભુના ઘરમાં ચોરી કરવી. નથી લાડવો ખાવો 11 સહસ્ત્ર જોજન જાવું. હરવાથી જગદીશ સુદર્શન જો ચક્ર મળે તો છંદે મારું શીશ. બાય તુજને તાણતો 9 પંડે જેમ જેમ વેલી તાને લાવ મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વર છે રૂડો. કર્મે મળ્યા છે કુંવારા માટે રખે પહેરતો ચૂડો. ચિત્રલેહાએ કેવા માંડ્યું મનમાં રાખે ધીર. તું જ સ્વપ્નમાં પરણી ગયા મારી માડી જાયો વીર. ત્યારે ઓખાના કહેવા લાગી જોઈ રહી વાટડી. મારો વર રૂડો જાણી રખે ઓઢતી પાટડી. હું નહીં ઓઢું ઘાટડી તું શી એ બોલી વાત. તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાત. એવું કહીને ઉડી તે પવન વેગે જાય. આકાશ માર્ગે સવારી પહોંચી ગોમતી માય. ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી એણે નારદ મુનિ સંભાળ્યા તત્ક્ષણ આવ્યા ધાય. કહે મુજને કેમ સાંભળે ચિત્રલેહા બાય.
બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન. અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ. ગયું છે મન ચોરી કરવા હું આવી. સુદર્શન આડું આયા તે લાંટે તમે સંભાળ્યા. કન્યા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું થયું? કામાયની તામસી વિગાયની ભણાવું. ઊંઘે કીધું કામ. ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ. વહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. અકરની ચિંતા નવ કરીશો. જે માગે જાશે ચોકી કરવા. તેરે માર્ગે હું જઈશ. બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિગા ભણાવી જીભે જપતી જાય. 64 કળામાં ચામુંડા તે ડબક ડેલું ખાય. ગામ તો ધાકણ પડ્યું તે ઊંઘ્યા લો. ચિત્રલેખા નગર પેઢી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધ જોઈ જશે. શિવને સાંભળ્યો ચડશે. યુદ્ધ જેવા જેવું થશે. ચકર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર. તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચકરને તું દાડી જાય. ફરવા એક ઘડીવાર બેસને મુજ સામે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશ તું સાચી કહે ને વાત. કોઈ દાડો મુજને સાંભળે દ્વારકાનો નાથ. ચકર મુખથી બોલ્યું વળી તારું ને ધન ભાગ્ય તમારા દર્શન તો ક્યાંથી પામું લાગ. ભોળું ચકર સમજ્યું નહીં. બેઠું નિરાંતવું થઈ. પેલી નારી પેઠી અમરમાં ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તબુરે ભુવન. ત્યાંથી આગેરી પરવારી. જ્યાં પહોંચ્યો પ્રદ્યુમન ત્યાંથી 24 આગેરી પરવારી. મહાવિષ્ટ કેરો વીર 16 ઘાલીને સૂઈ રહ્યો મહાધનુષધારી ધીર. હમણાં જો એને જગાડો મારા મારી કરે કટકાય. હિંડોળો લીધો ઉલટ અંગન માય. ચુંવત અંબે કરંતી જો હિંડોળો લઈ જાતા દીઠા નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સામર્યા વૈકુંઠનાથ. પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજા. તે ઠેકાણે નારદજી મનમાં કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં. તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદ કહે ચકરને તું નીકળ્યું ચોકી કરવા. આવડી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદ કહે ચકરને ઉઠ રાખ તારું મામ કાલ. પછી ચોરી થશે તો તું નહીં લઈશ મારું નામ. કર આકાશ માર્ગે પ્રતીક્ષી વાયુ વેગે બાલી જાય. ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળ્યા પણ ના વાય બારી હાલે કડકડાટ બહુ થાય. ચિત્રલેખા વાયડી હજુએ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળ્યા માય. ભલે લાવી હું જગાડું ભરથારે. કડવું 44. રામ આશાવરી ઊંઘ્યા પીવું જગાડીએ. ભર નિંદ્રામાંથી ઉઠાડીએ. મન સંગાથે આવા બીજીએ બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલી ભામની જે અંતરાદી ખાય. વગોળ થઈ અવતરે ઉએ મસ્તકે ટંગાય. અસ્થાર પહેલી ભામની જે સૂએ જ્યાં માય. આંધળી ચાકોર અવતરે પડ માર્ગમાય. ભરથાર જે કશુંય ન માને આપમતી જે નારી તો તું જ અવતારે. તો નારી અવતરે કાય બિરડી મજાની. ભરથાર જે કહ્યું ન માની કરે. ઘરફોડા કંથ હડકાઈ કૂતરી અવતરે. એણે માથે ઘડશે જંત. ઓખા કહે જે ચિત્રલેખાને તો તું બોલે છે આપ. પીવું પોઢ્યો હોય પારણે કરડવા આવ્યો હોય સાપ. કડવું 45. સ્ત્રી ચરિત્ર અનેરડા તેનો કોઈ ના લહે ભરમ. સ્ત્રી શામને ભોળવે પણ પોતે ખયો પોતાનો ધર્મ. રામ ઢાળ. ઓખા કહે છે ચિત્રલેખા હવે ન બોલીશ આડું. તું તો કહે છે મારા પીવને પગે ચાપી જગાડું. કહે બાઈ ઓખા આવડી ઉતાવળી શી થાય. હે માટીનો કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી મોટી એક ગદાય ઉપાડીને અળગી કરી દીધી ઓખા ચાપે પાયરે. કડવું 46. મહાબળિયો તે જાગ્યો એના બળ નાવે પાર રે. હરુડ હાંક મારી કીધો હોકારે. રમક ધમક ડાકલા વાગે ઠારો ઠાઠ રે. આ તો ન હોય રે ન હોય રે મારા બાપજીનું ગામ રે. દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવજન રે. અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નાથ કેરા ચહરકા તે હોય અપારે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈ ના રે. ડાકણી છો કે સાધકણી છો કોણ છે બલાય રે. ચિત્રલેખા કહે વીરા ખમા 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 રે. કડવું 47. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવન આરૂઢા દેખે. કોણ આમને સાપ લાવ્યા રે. ચિત્રલેખા બોહી શમી તમને લાવી છું. તેણી ઓખા કરો પટરાણી.
વર વરવાને અર્થે હો તમને લાવ્યા હો, તમે નારી છો ધન્ય દિશો છો, કુંવારી કન્યા પરણું તો થાય અન્ય, કેમ પરણું હો અસર નંદની હો. કડવું 48. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે એના શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે, જાગ્યા જાદવરાય. જુગતી ન દેખે રે, પેખે રે પેખે રે, પેખે અસુરના માળ્યા. આ તો ન હોય અનારી નગરી, ન હોય અમારું ગામ રે, ન હોય કોઈ કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દાડા દાડા, હોય પુષ્પ કનકોના ઢોલિયા રે. અહીં નાદ ઘણા વાગે, રણતુર ધાણેરો, ગાજેર ન હોય રાગ શબ્દ સોહામણો રે. મને કોઈ રંડાલ આવી રે, મારી દ્વારકા છંડાવી રે, કોઈએ આમનીએ મુજને ભેળાવ્યો રે. આ તો ઊંચા ઊંચા માળ, લોહે જડિયા કમાળ રે, રત્નસાગર નથી ગાજતે. ચિત્રલેખા બોલી, આલ રે તમે જોઈ દેજો, આલ રે આવ્યા આ કન્યા સુખે વો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાત મુજ ઘાલી હાય રે, જાણી જોઈને મનમાં મળી કેમ બોળ્યા રે. મારો વડવો જુગજુ અમે પ્રદ્યુમન રાય तात રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી, વાત ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશું વટવા તણી. સનકારે મારી 16,000 લાવ્યા રે, નારી રે તારા સમજો, તારા બાપ એકે નથી પરણી રે. એને લગ્ને વરે નવ પૂછ્યા, કુળને પરવાર્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે કઈ અર્જુન સંન્યાસી ગઈ રે, મોં કાઢીને બોલે છે નહીં રે. જેણે વાયો વૃંદાવન વંશ, જેણે માર્યો મામા કંસ, ધાવના મારી માસી પૂતના રે, ધાવના મારી માસી કરી સાખી કંસની દાસી રે. કબજા કુળની વાત કરતા નથી રે. કડવું 49. અનિરુદ્ધ વળતો કોપ્યો ને, ક્યાં ગઈ મારી ગદાય, તમારા 2 જણ ના હવે મારી કરું કટકાય. તમે જાણી અહીંયા લાવ્યું કર્યું આમેરું કામ, તમે 2 જણને મારી ઉડી જાઉં દ્વારિકા ગામ. ઓખા થરથર ધ્રુજી વેગ આવી આટ, મારા પિયુજીને હું મનાવું, તે લાવી તે તારો પાડ રે. મારા સોરઠી સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવના જીવ પ્રાણ મળ્યા મેલસોમાં, મારા શરીરના શણગાર મળ્યા સોહામણો રે. મેલસોમાં મારા હૈડા કેરા હાર, મળ્યા મને મેલસોમાં મારી સાસુડીના જાયા, મળ્યા મને મેલસોમાં સ્વપ્ને સિદ્ધ જાલ્યો તો હાથ મળ્યા. મને મેલસોમાં તમે ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલસો. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણી સાંભળ સુંદરી, અબળાય નાખો બોલ. અમશું ઉથલડી મારા વડવાની વાત કાઢીને વઢી. ત્યારે ઓખા બોલી, વાણ એ દાસલડી, કૌભાંડના તન્નાય પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ હવે હું તને વઢું, તમે ગાળો દીધી સાર મારું વેર વાળ્યું. ચિત્રલેખા બોલી, ગાળા દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં પરણવાની પેર સઘળી મેં લહી. મને મળ્યા નારદ મુનિએ વિઘા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે વાર શેની, પરણાવા માળિયા માય રાજકુંવર નાની. કડવું 51. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે. માળિયામાં નારદ તુંબર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંડળ વર્તાય રે, પહેલે મંડળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય, દાન લે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગારે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજો મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 હાર, દાન લે છે કૃષ્ણ તણો કુમાર. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આયુગ કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી કહી તેડાઓ રે. વીજળી કરી બોલી કોકિલા વાણી મધુરી, મહાતપસીના મન બોલે ત્યાં તો મોર પપૈયા બોલે. તેમ મર્દન કરે અંગે કેસર ચંદન ચર્ચે રંગે, આંખે અંજન આભરણ સારસ કરે. તંબોળવાળા આહાર રૂપે નીલવટ ચાંદલો, એવા ચંદ્ર શરદ પૂનમ જેવું શીશ ફૂલ સેથો સિંદૂર. એણે મોહ્યો અનિરુદ્ધ શૂર, કાને જાલ ચમકતી જોઈ કામ કુંવર રહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભરકુટીને જોડે, મોહ્યો મુખને મોડે, મોહ્યો મોહ્યો છૂટી લાવજો, મોહ્યો કેમ કલકે, મોહ્યો મોહ્યો ઘૂઘરાને ગમકે, મોહ્યો મોહ્યો ઝાંઝરને જમકે. મેળીએ સુંદર કામ એણે વિચાર્યું દ્વારિકા ગામ, ઘણું ભક્ષ્ય ભોજન કરે તેણે વિસર્યા મા ને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણે સાગર, તેણે વિસર્યો રત્નસાગર.
અનિરુદ્ધને હેડે ઓકાની પૂંઠળ ફરતા ઘેલો કીધો મરજાદ મેલી નવ સૂજે દિવસ કે રાત દિન નિર્ગમે છે રતી ચા રાખે ઝરે છે અમી સૂદબૂદ તો વિસરી તહીં એટલે ચોમાસું ગયું વહી વહાણ ચોમાસું તો વહી ગયા આવ્યો આસો માસ રે કન્યા ટળી નારી થઈ ઓકા પામી સુખ વિલાસ રે. કડવું 53. વર્ષા ઋતુ વહી ગઈ રે રમતા રંગ વિસાસ સુખ પામ્યા ઘણું રે એટલો આવ્યો આશ્વિન માસ એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત માણે ઠારી પુરાણી ઉત્તમ દિશે આસો માસ ચંદ્રમાના કિરણો રે બેઠા હિંડોળે નરનાર હાસ્ય વિનોદ મારે કરતા વિધવિધ વિલાસ રક્ષક રાયને રે તેણે દીઠી રાજકુમાર કન્યારૂપ ક્યાં ગયું ઓખા દિશે હવે નાર ચિત્રલેખા ક્યાં ગઈ રે એકલી દિશે છે ઓળખાય આખી રાતી આંખડી રે ફૂલી ફૂલી દિશે છે કાય પહાડ રે ઉર ઢાંકતી શકે થયા છે નખરાત અદરત સામંત રે કોઈ પુરુષનો દંત ધાત સેવક સંચાવી એવો દેખીને દેદાર મંત્રી કૌમાંડને જે કહ્યા સમાચાર પ્રધાન પરવર્યો જ્યાં છે અસુર ત્યાંથી આવ્યો બોલ્યો શુદ્ર વચન એ વાત સારું કીધી લઈશે જીભ જોડી છેદ ન કન્યા રવતો ડાઈએ દાનવતું જાણતી ભાર બાપરે કૌભાંડ એવું બાળકને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યા કેવા દેને તું મારી માતને પછી તારી વાત હત્યા આપું જનો ચંપાવાત કૌમાડ લાગ્યા કંપવા પુત્રી પરમ પવિત્ર કાલાવાલા માંડ્યા ન જાણ્યું સ્ત્રી ચારિત્ર કન્યા બાઈ રાજાએ મુજને મોકલ્યો લો કે પડ્યો વિરોધ ઓખા પૂછ્યા માડે આવડો 100 કરોડ કન્યા એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ રાજાએ મંત્રીને કહાવીને જુઓ ચડીને આવાસ કન્યા કૌભાંડ કરીને કોપ કાજીપો જડાવ્યા નિશાન માળિયેથી બંને ઉતારો બાણાસુરની આણ કન્યા. કડવું 55. જોડી જોવાને જોધા મળ્યા ઠોલેજી ઓખા બેસારી અનિરુદ્ધ ખોળેજી કંઠમાં બાયલ્લી ઘાલી બાળાજી દેખીને કામાળ લાગી જ્વાળાજી હાળ જ્વાળા પ્રગટી ઝાળ પ્રગટી સુબળ સૌ જોવા માંડ્યા મંત્રે કહે ભાઈ સબળ શોભે જેમ હરિ ઉછંગ કમળા લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુનાંગ બેઠો જ્યાં પરશ નહીં પંખી તણો તે માળિયામાં કેમ બેઠો નિરાગ થઈને ચજે બેઠા નીલજ નરને નારી હાસ્ય વિનોદ ઘણો જ કરે લજાયા ન આણી મારી ઓખાએ અપરાધ માંડ્યો ધાયલે સોઈ પ્રધાન કહું કે પુરુષ મોટા કારણ દિશે કોઈ અંબુજ વરવી આખલડી ભ્રુકુટી રહી ખમખમી રોમાવળી વાંકડી વહવા રહ્યો ટમટમી માળા ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યાભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ અલ્પાયુષના ધણી જમપુરીના માર્ગ સત્ય અમૂર સરીખા રૂપ મિતે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણરાયની દીકરી એનો ઈદર ન થાય આળ તે રાજકુંવરી સંગે તું ચડીને બેઠો માળ સાચું કહે જેમ શીશ રહે કોણ નાથ કુળને ગામ યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતી બોલ્યો સાંભળું સુભટ માત્ર ક્ષભિનંદન હું ઈચ્છાએ આવ્યો બાણાનો જ માત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનું બાળકો કોને દીધું કન્યાદાન અપરાધ પૂરણ ઉત્તર કહે તમે બાણાસુર નિયાણ આ દાનવ તારા પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણો જીવ્યાનો જો પડગો નિરાંત ચૂકસી હોય તો હા ફૂરવે પણ દિશે છે જંબુ બેઉ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ ઘાતક વિચાર બોલ્યો બલિરાજાને તન સાંભળતા 4 લાખ જોધા મોકલ્યા તત્કાળ ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ રાગ પર જ કામિનીએ ત્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ અરે દેવા શું કીધું મારા મનમાં હતી મોટી આશ વાલા કેમ વૈશો તે વટશો મારા પાતબાના પરથાર વાલા ટેક અરે પીયું તમે એકલા કરમાં નથી ધનુષને બાણ ઓ પાપી પિતા કે જેઓ લેશે તમારા પ્રાણ વાલા આછી પોળી ઘીએ ઝબોળી માહે આંબા રસ ઘોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કચોરી વાલા આલોટે પાલોટે અવરની પર રુદન અપાર બોલાવી બોલે નહીં નયણે વરસ આંસુની ધાર વાલા વળી બેઠો ઉઠીને વળી થાય વદન વિક્ષણ તીર બાણ જ્યારે છૂટશે સહેસો કેમ કોમળ શરીરવાલા મારા માત પિતાને જાણું છું કટક મોકલ્યું પ્રાટ પાપી બાપે કંઈ ન જાણ્યું બાણાસુર મહાવૂઢવાલા કડવું 57 ઘેરી નાલી કાલા જે કરો તે ત્રોહ એવું યુદ્ધ કરીએ જે જાણે નગરના લોક તું જાણે પેવું એકલાને
હાથ નથી હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4. તું જાણે પેવું એકવાર કર નથી ધનુષ્યને બાણ. એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચાતુર નારી વિધાત્રીને અવતારી ઓખાએ તે ધ્યાન ધર્યું. આવી માળિયા મોઝાર એવું કહીને જોયું શેઠિયા અદા તો 9 દીઠી. ચમકીને ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈ 9 ચૂકામે જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વહુ મારે નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા મળ્યા મોઝાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યા કાભાંડ કેરી તન. મહારાજ જુદે ચહો અનિરુદ્ધ દીજે આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ ભલે ભલો પુત્ર પ્રદ્યુમનનો. ચીર જેવી અનિરુદ્ધ બાઈ ભલા તું પુત્ર પ્રદ્યુમનનો. વીર ધણો વિકળ અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણી સર્વનો કાળ. અલ્યા ઘડીવાર તો બેસ રહ્યો ને વાત તણું. કોઈને પગની ઠેસ કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથ પગની. કોઈને મારી સૂંકો કીધો ભૂંગળને ભડાકે એમ કહીને કર્યું ત્રાસ પડ્યો. બુમરાણ બહુ થાય છે 6 લાખ ચકચૂર ચોરીને ગયો. માળિયામાંય નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નારા રાજા ભૂગોળ આવી પ્રાણ તારો જાય. નોહે નોહે કહીએ નના કોવર દિશે છે. કોઈ બળિયો ઘણીવાર યુદ્ધ કરે છે કોઈનો ન જાય ઠળિયો. કોઈ ભાંડથી તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ. એટલે છોકરે નીચું જોવરાવ્યું ધીક ધીક મારું રાજ. કડવું 58. મત બોલો માળમાં જઈને જોવા સ્વભાવ સંભાળ્યો. માનને અડાડ્યો કાળ મત બોલો માલ માળમાં. જુગ જીત્યું કોઈ કાંઈ જ 9 દીઠું. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કે ભાઈ હવે શું કરવું. મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. મત બોલો સૌ સૈન્યનું સામ્રાજ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે. બાળમાં રે 10 લાખનો દાજટ વાટ્યો હજી છે વટવાની ચાલનારો. મત બોલો કહો પ્રધાન હવે શી વલે થાશે. બાણ પડ્યો જાજળ મારે રાત જઈને રોકી રાખો. નાસે પ્રાત કાળે મારો ભાલો વિખિયારે વરોગ્યો નહીં થાય અરગો. જેમ માખી મધજાર મારે બાજટ બકરીને શનિ ઓસરે તેમ જોવા સિદ્ધ ફારમાં. મત બોલો એ બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભર્યા. મારે સંધિપણું વેરાઈ ગયું જે થયું સંગ્રામ શીમાં. મત ભાલો કડવું 59. કમાડે કહું સાંભળ રાજા હું એક સાચો મર્મ. એ ભૂંગળે 10 લાખ માર્યો તેણે ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે મુજને અસંગે વાત. એક ભોંગરે 10 લાખ માર્યો કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછાવ્યો અહંકાર થયો તે અંધ. અહંકારે લંકા ગઈ રણ રોળાયો 10 કંદ. અહંકારે ચંદ્ર મારે માર્યો તેણે રોહિણું શો સંજોગ. 26 નારી પરારી માટે ભોગવે ખૈરી રોગ. એવા અહંકાર હું અનેક અનેક કહું સાંભળને ભૂપાળ. વાક કોઈનો દહાડીશ નહીં પાજી ગોટ્યું તારું કપાળ. અહંકાર તું જ પાપે કર્યો છે જેણે જીત્યા 10 દિગધાર. વામન વિડવે ભળો ભળી આંબ્યો ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો ચાજ્યો નહીં ગર્વ કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાં. પહેલી ધ્વજા ભાંગી વરસ્યો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટીને પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તતબાર થઈને સૈન્ય સાંભળો બેઠા હું નહીં કામ. 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બાળ્યું તારું નામ. રાય પહેલો મેં તુજ પીછાયો પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે ત્રિલોકતામાં ઉદય પામો હસ. સર્વે મૃત્યુ પાતાળમાં કહે વાયો તું એક. તરણાવે તુજને કર્યો એ છોકરા છે. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સૂધ. એ શાન સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કડવું 60. રાગ ભૂપાળ. ઓખા કહે કંધને એમ ન કીજે બળિયા શું વળતા બીજે. એ ઘણા ને તમે એક જાતે સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્ય વાહન તમો પાળ. એક કઠણ તમે સુવાળા એને તોપ કવચ અને બખ્તર. તમારે અંગે પિતામર દઈને સોગ્યને ભલું બાલા. પ્રભુ તમે છો ઠાલા માલા આને મસ્તક બહુ બળિયા. તમો સુકોમળ પાતાળિયા પહેલું મસ્તક મારું છેદો. સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહ દેખીને હું તે મોહું નેત્રે જંગ કેમ કરતા જોઉં. મોવા દૈત્ય હોકારા પ્રભુ પ્રાણ કંપે છે. મારા ઈચ્છા અંતરમાં પેઠી દૈત્ય માળ્યું લૂંટી લીધું. ઘણા કરોદ વિરોધી બાણ હાકે ઇન્દ્રનું જાણે આસન. જનથંભે તાતની હાકે બાળ સૈન્ય ચડાવી. ઓકે છે નામ તમારું હાલે
ચક્રધારી સદખે 9 ચાલે ક્ષત્રિય, 7 રહે છે બીતો તમે કોઈ પહેરે ને જીત. મંત્રી રહ્યો છે દંત જ કરણા, શું ધાવો છો મરડા મરડા. કંથ કહન કરું સંગ્રામ, નાસી પેઠાનું કયો ડામ. હવે જીવતા છૂટવું નહીં સૈન્ય, મારીએ સામ થઈ. નથી ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંચન કુળમાં છે, રામને શાંચન મૂળમાં. હું વરરાજે મણિધર ન ડોલતો અળસિયા તાલે, ધન ચાજે કેસરી દાફાળના ઉછળતા જાણવા શિયાળ. નંદી મોશોભે ખાતે દળ, નશાન તો જાણવા વિદળ. હાકવા ધન પામે, દાન તો જાણવા નિશ્ચય સ્વપ્ન. ઘરમાં જોધા કો રહે, પચીતા વાના રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી. પટ ગાજ્યો ને ભોંગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો. છજેથી કપીની પેડે પડ્યો, જેમ ચંદ્રપરા વાદળમાં તેમ અનિરુદ્ધ પેઠા દળમાં. વાદળ ચંદ્રને જેમ વીંટી તેમ અનિરુદ્ધને લીધો વીંટી. અસુર કહે છે માનવી કશું, બમસિંહમાં બગલ તશું. જો મુગટ મંત્રીએ ચરણે ધરે તો હું મૃત્યુ થકી ઉગરે. એવા એના વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયા હોકારે. નાખે દૈત્ય ખાડા મૃગદળ, તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એકી વાર સૌ છૂટ્યા. આયુધધારા રહી છે વરસી છૂટ પરીખ, આયુધરે ફરસી થાય દેવ દાનવ ટોળે ટોળા. વરસ પીડી માળને ગોળ, બોલે દુંદુંભીના ગડગડાટ. થાય ખાંડા તણા ખડખડાટ, હોય હયોના ઘણા હણહણાટ. દેખી દાયલી નાતનો ઘાટ, થાય ઓખાનો ઉચાટ. દેખી દાયલો તેનો ઘાટ, પછી દાનવો વાળ્યો દાટ. અનિરુદ્ધ મુઠાવી વાટ, કોઈ જીગતા જાલી ખેસે, કોઈને ઉપડ્યા પગની ઠેસે. કોઈ હણ્યા ભોગળના ભડાકે, કોઈ મોં ભાંગ્યા, કોઈને ભાલા વાગ્યા ભય, કોઈને નાક કાપ્યા ટચ. કોઈ અધકચરો કોઈ પૂરો, સારી સૈન્ય કરું ચકચૂર. એ રણમાં ભયાનક પાસે બળ દેખી ઓખા ઉતારો. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેહા રત્ન જાવ્યું. થાય પરસેવો અનિરુદ્ધને દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભળ ગાજ્યું ને ભળ્યું ભંગાણ, નાઠો કોબણ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ, રાજમાં કવચ આયુધને તોપ. વાગી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ. કડવું 61. જાણ થયું જે ધાત ચડ્યો, કોણ સહસ્ત્ર હાય રે. ઓખા આંખ ભરતી રુધન કરતી, પછી સાદ કરતી નાથ રે. રાગ સામગ્રી મારા સ્વામી હું, ચતુર સુજાણ બાળ દળ આવ્યું રે. જાદવજી દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી, એ તો બળિયા સાથે બાત. નાથ કેમ ભીંડો રે જાદવજી, સામો દૈત્ય છે કપાત. માતે હરિ હિંડોળે જાદવજી, ઓ દળ આવ્યું બળવંત. દિશે રીસે રાતે રે જાદવજી, એકલડા અસુરને મુખે રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત, દંત કેરો સહેસો રે જાદવજી. અસુર અરણ વર્તાય, તમો ના જાસો રે જાદવજી. એવું કહીને ઓસર્યો ન કરીએ કરો દરો જાદવજી. એકલતાનો આશરો શનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવો ને ધાવો, વદોને ફાંસો રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ, વરસો છે જાદવજી. મુજને દિવસ લાગે છે ઝાકો ભોગળ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર, મારું રખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ મૂકો જાદવજી. પાછા વળો લાગુ પાપ માનો, માત ભરે જાદવજી. ઘેલી દિશે છે તરુણી તારુણી, આ શી ટેવ રે રાણીજી. અમો બાળ થડી ઓસરશું તો કરશું સેવર રાણી. આવ્યો બાળાસુર ભૂપાળ, તેને હું મારું રે રાણીજી. એનો છેદુ હાથ 1000 દંત દળ સહારે રાણીજી. અનિરુદ્ધ રણ થઈ ઓસરી રે, લાજે છે ગોપાલ રે. રાણી હવે અંત આપણો આવ્યો, હવે નાહે આધાર રાણીજી. વલણ નાઠે આવે આળ નવ કીજીએ, ઓપવાદ રે કહ્ય પ્રેમાનંદને. ઓખાબાઈને અનિરુદ્ધ કર્યો સાદ રે. કડવું 62. ઓકા કરતી કંથને સાદ રે, હો હઠીલા રાણા. એ શા સારું ઉન્માદ, હો હઠીલા રાણે. હું તો લાગુ તમારે પાય, હો હઠીલા રાણા. નાવી બેસો માળિયા માય, હો હઠીલા રાણા. હું તો બાળને કરું પ્રણામ, હો હઠીલા રાણા. છે કાલાવાલનું નામ, હો હઠીલા રાણા. હું તો બળિયા સાથે બાત, હો હઠીલા રાણા. તે તો જોઈએ ભરીએ નાથ. હઠીલા રાણા એ તો તરવું છે સાગર નીર, હો હઠીલા રાણા. એ તો ભેદે તમારું માત્ર, હો હઠીલા રાણા. સામા દૈત છે કુપાત્ર, હો હઠીલા રાણા. મને થાય છે માન શુકન, હો હઠીલા રાણા. મારું ફૂરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા.
મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા, ડાબર નેત્રે વહે છે જળાધાર હો હઠીલા રાણા, દિશે ગગને ઝાંકો ભાણ હો હઠીલા રાણા, દિશે નગરી તે ઉજ્જર રાન હો હઠીલા રાણા, રૂએ વાયસ ગાયને સ્વપ્ન હો હઠીલા રાણા, એવા માઠા થાય શુકન હો હઠીલા રાણા, હું તે તિરુચતી દેખી ધરણ હો હઠીલા રાણા, એ તો સાગરે ભૂણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહે માહે થાય છે હોકાર હો હઠીલા રાણા, વલણ મેઘા ડંબર છત્ર વિરાજે ઉલટી મગરી, બુદ્રે અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્રે. તો મિત્રો અહીંયા કડવા 32 થી 62નું આપણે શ્રવણ કર્યું અને ભાગ 3માં બાકીના 63 થી 93 કડવાનું આપણે શ્રવણ કરીશું. તો મિત્રો આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.